તો રાજકોટમાં એચપીવી વેક્સિન જાગૃતિ માટે કેન્સર કેર ફાઉન્ડેશન દ્વારા એચવીપી જાગૃતિ અભિયાન ચલાવાશે। યુવતીઓમાં એચવીપી વેક્સિન અંગે જાગૃતિ લાવવા પહેલ શરૂ કરવામાં આવી છે। તો વોક ફોર એચપીવી કાર્યક્રમ છે તે 28 માર્ચના રોજ યોજાવાનો છે। એચપીવી વેક્સિન માટે જાગૃતિ લાવવા પહેલ કરી યુવતીઓમાં રસીકરણ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ કેન્સર કેર ફાઉન્ડેશનમાંથી કાર્યરત છું અને 28 તારીખે રાત્રે 8:30 વાગે રેસકોર્સ રિંગ રોડ પર બાલભવનથી સ્ટાર્ટ કરીને એક સર્વાઇકલ પીવીએચ વેક્સિનેશન માટેની વોકેથોન રાખેલી છે, જે બાલભવનથી સ્ટાર્ટ થશે, જેનું સ્ટાર્ટઅપ રમેશભાઈ ટીલારા, જિગ્નેશ દાદા તથા કેન્સર કેર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સોલંકી આપશે। આ કરવા પાછળનું કારણ એ છે કે લોકોને અત્યારના ગવર્મેન્ટ સર્વાઇકલ કેન્સરની વેક્સિનેશન ફ્રીમાં આપી રહી છે, જેનું લોકોને ખ્યાલ નથી, જે લોકોને અવેરનેસ નથી કે સર્વાઇકલ કેન્સર શું છે, એના માટે વેક્સિનેશન લેવું જરૂરી છે। અને આ વેક્સિનેશન માટે ઘણી બધી નેગેટિવ વિડીયોઝ અને વાતો થતી હોય છે, જેથી લોકો ગભરાયેલા છે। તો એ લોકોને સાચી સમજણ આપવાની અને સર્વાઇકલ વેક્સિન લેવા માટે પ્રેરણા આપવા માટે